વાર લગાડી? તૈયાર થતા જે વાર લાગે તો લાગે જ ને. પરફેક્ટ છે. રેડી? હા હા પરફેક્ટ. થેન્ક યુ. શું થયું? કેમ મૂડમાં નથી? મેં તમને શું કીધું હતું? તમને વ્હાઈટ શર્ટ પહેરવાનું કીધું હતું, પણ તમે શું પહેરીને આવ્યા? વ્હાઈટ શર્ટ કરતા મને આ શર્ટ ગમ્યો જરા તમને વધારે. કે તમારા મમ્મીને? કારણ કે મેં છે ને વ્હાઈટ શર્ટ કાઢ્યો હતો, પણ તમારા મમ્મી એવું કીધું કે વ્હાઈટ નહીં, આ કલર જ પહેરશે મારો દીકરો, એટલે તમે આ પહેર્યું. હા એકચ્યુઅલી. હા મમ્મી કહે તો કરવું પડે ને એકચ્યુઅલી. અરે પણ મમ્મીએ શર્ટ કાઢ્યો હતો તો પછી પહેરવામાં શું વાંધો હતો? પહેરી લીધો. આમ પણ મમ્મીને ગમે છે તો મને ગમે છે, એમાં શું ખોટું છે? હા તો મેં કાઢ્યો હતો ને, તો મને જે ગમે એ તમને ન ગમે? અરે આ કેવી વાહિયાત વાત છે. વાહિયાત વાત છે નહીં. આ તો એ જ કહેવાય ને, તે વ્હાઈટ શર્ટ કાઢ્યો તો મેં ગ્રે પહેર્યો, મમ્મીને ગમ્યો એ પહેર્યો, તો એમાં શું થઈ ગયું? મમ્મીને ગમે એ પહેર્યું કે તને ગમે એ પહેર્યું, મારે તો કોઈ પણ કપડું પહેરવાનું જ છે ને. તો એ મારી પસંદનું પહેરી શકતા હતા ને, પણ નહીં, તમે તો એ જ કર્યું છે તમારા મમ્મીએ કહ્યું. જો. તમે છે ને તમારા મમ્મીના પલ્લુથી બાંધેલા વ્યક્તિ છો. તો છું, હું મારી જાતને એક્સેપ્ટ કરું છું કે મારા મમ્મી જે કે પણ કહે છે એ પ્રમાણે કહેવામાં, કરવામાં કે રહેવામાં મને કંઈ વાંધો નથી. હા તો એ પત્ની ના આવી હોય ને ત્યાં સુધી એવી રીતે રહેવાનું હોય, પણ પછી છે ને પત્ની આવી જાય ને તો એની વાત માનવાની હોય, માને સાઈડમાં મૂકી દેવાની હોય. હા એટલે તું કહે એ પ્રમાણે મારે કરવાનું એમ? હા હવે રહેવા દે ને, તું તો આજકાલની જ આવેલી છે. મારા મમ્મી વર્ષોથી મારી સાથે છે. મારા મમ્મી મને ઓળખે છે, મને મારી જાતને ઓળખે છે. ના હું તો ઓળખતી જ નથી ને, મેં તો જોયા જાણ્યા વગર આંખો બંધ કરીને તમારે લગ્ન કરી લીધા હતા. દામિની તું ખોટી વાતે મારી સાથે માથાકૂટ ના કર. ખોટી વાત છે ને. આ તમારા મમ્મી અત્યાર સુધી તમારી સાથે રહ્યા, તો હવે આવતા વર્ષે હું તમારી સાથે રહેવાની છું ને, તમારા મમ્મી નથી આ રહેવાની. તો મારા મમ્મી રહેવાના જ છે. મારા મમ્મીને કઈ થવાનું નથી. અત્યાર સુધી શાની કરે છે? હે, મારા મમ્મી છે, હતા અને રહેશે. તારે રહેવું હોય તો રે. તું આવેલી છે નવી. હા તો નવી આવી છું એનો મતલબ એમ કે તમે મારી સાથે આવી રીતે વર્તન કરશો. તો કેવી રીતના વર્તન કરું? એકે વાત નથી માનતા આ મારી. સવારમાં વાત માનવાની વાત નહીં કરતી. હા, એક તો પહેલા આવતા વેત મૂડ ખરાબ કરી નાખ્યો અને હવે કહે છે કે તમે મારી કોઈ વાત નથી માનતા. કઈ વાત નથી માની મેં તારી? કેવી રીતે વાત કરો છો? જઈને તમારી માની સાથે આવી રીતે વાત કરો ને તો ખબર પડે. બસ દામિની, બસ શેનું બસ? હવે છે ને મારાથી હાથ ઉપડી જશે. છેલ્લી વાર કહું છું. હા ઉપાડી લો, એ જ બાકી રહ્યું. હાથો લે. ક્યારનો કહું છું શાંતિ રાખ, શાંતિ રાખ. તમારી માં એટલે તારી સાસુમાં છે. નથી મારી સાસુમાં. મારે કઈ સંબંધ નથી રાખવો એમની સાથે. તમે જે વર્તન કરો છો ને એના લીધે એ પછી તો હું જરાય તમારી સાથે વાત કરવાય નથી માંગતી. મને ખબર જ છે કે તું આ ઘરમાં મારા મમ્મીને કેવી રીતના રાખવા માંગે છે ને, બધું સમજુ જ છું. તું છે ને તારા આ બધા મનના વિચારો છે ને તારી પાસે રાખ. મને થોપવાની કોઈ જરૂર નથી. અને તું કહીશ ને હું તો આજે નહીં કરું ને કાલે નહીં કરું. એમે કેદી કર્યું છે? આ ઘરમાં આવી ત્યારનું મને યાદ નથી કે મેં કીધું એ કર્યું હોય. હા, ગમે ત્યાંથી શિખામણો લઈને આવે છે. કોણ જાણે કોના સાથે વાત કરીને શું શિખામણ લઈને આવે છે તમારી માં ઘરમાં. પાસેથી. તમારી માં જ શીખવાડે છે બધું. જાઓ. દામિની, હજી કહું છું છેલ્લી વાર તું છે ને તમારી માં નહીં કરતી. મને ગુસ્સો આવશે ને તો હજી એક પડી જશે. અને તારે રહેવું હોય ને તો રે, ના રહેવું હોય ને તો જતી રહે. જા, બિસ્તરા પોટલા બાંધીને નીકળ જા. ક્યાં જરૂર છે જ મારી? તમને તો તમારી મમ્મી જ જોયા છે કે નહીં? આખી જિંદગી મમ્મી સાથે કાઢવાના છો? અરે ભૂલ થઈ ગઈ મારી. અને હું તો કહું છું મારા કરતા મારા મમ્મીની વધારે ભૂલ થઈ ગઈ કે જ્યારે તને જોવા આવ્યા ને ત્યારે મમ્મીએ એટલા વખાણ કર્યા હતા ને કે વહુ બહુ સારી છે, ઘરને સંભાળીને રાખશે. ખબર નહોતી કે ઘરમાં આવ્યા પછી મારા મમ્મીની જ વિરોધી થઈને બેસશે. હું કઈ વિરોધી નથી થઈ. આ તમારા મમ્મી મારી સામે પડે છે ને એટલે હું જ્યારે એમને કહું ને કે દેવાંગ આમ નહીં ને આમ કરશે ત્યારે વચ્ચે ડબકું પૂરે તે ના મારા દેવાંગને આમ, મારા દેવાંગને તેમ, એવું બધું કરવાની જરૂરત શું છે એમને? પણ તો તારે તે સામું પડવાની જરૂરત શું છે? હું વ્હાઈટ શર્ટ પહેરું કે ગ્રે શર્ટ પહેરું એમાંથી ફરક શું પડે તને? મારા પતિ છો ને તમે, તો હવે હું કહું ને એમ આ કરવાનું. તો દીકરો છું એમનો, તો મારી માં કે છે એમ મારે કરવું છે. હતા, હવે તમે દીકરામાંથી પતિ પણ થયા છો. હા તો પતિ તરીકેની જવાબદારી નિભાવું છું ને. નિભાયો ટાંગો તમારો. હા, મારો ટાંગો, મારા પપ્પાનો ટાંગો, જેનું બોલવું હોય બોલવા જ મન ને. હે, કોઈ દી બોલવામાં મર્યાદા તો રાખી નથી. અને કોણ જાણે કેવા સંસ્કાર લઈને આવી છે ઘરમાં. આવતા હવે તમારી મમ્મી આમ કરે છે તેમ કરે છે. બહુ વધારે ન બોલો, સંસ્કાર ઉપર તો જાતા. કેમ તારા ઘરની વાત આવી એટલે તરત ત્યાંથી તો મોટું ફેરવી જ લેવાનું અમારે. અને તું આખો દિવસ મને અને મારી મમ્મીને ગમે તેમ કહે છે. મેં કઈ કહ્યું તને ક્યારે? તો હું એ જ કહું છું, તમને તમારા મમ્મી એવા સંસ્કાર દીધા છે. આ મારા સંસ્કારની વાત કરો છો તો તમે જે રીતે વાત કરો છો, તમારા મમ્મી એવું શીખવાડ્યું તમને કે પત્ની સાથે આમ વાત કરાય? હા, એનાથી વિશેષ શીખવાડવું જ જોઈએ. હું તો કહું છું દરેક માએ પોતાના દીકરાને શીખવવું જ જોઈએ કે જ્યારે વહુ ચડામણી કરે ને ત્યારે પાછો વળી જાય દીકરો. રેવા દ્યો ને, જાઓ તમારું કામ કરો. હા તે કરીશ જ. તું કહીશ ને કામ કરવા દઈશ ને એવું નથી. હવે નથી જવું. જા, તે કીધું ને એટલે હવે મારે કામ કરવા માટે નથી જવું. લેટ જઈશ, 1 કલાક મોડો જઈશ. હા તો તમારા મમ્મી કહે ને ત્યારે જાજો.
અશોક, હા બોલ ને. ઓફિસે જાઓ છો? હા ઓફિસે જ જાઉં ને, બીજે તો ક્યાં જાઉં? તારે ઘરે જાન લઈને તો આવી ગયો, નકર પાછો જાન લઈને આવું. હા તો વાંધો નહીં, હું મારા ઘરે વહી જાઉં છું, પછી પાછા જાન લઈને આવો, પછી પાછા તેડીને મને લાવજો. ના ના, હું તો મજાક કરું છું. મારે તમારું એક કામ હતું. શું કામ હતું? તમને કદાચ ખબર હોય કે ના હોય, આપણા ઘરમાં ઝઘડાઓ ચાલી રહ્યા છે, એ તો ખબર હશે ને? હા ખબર છે મને. મને એવું લાગે છે કે આ દામિનીએ છે ને આપણા લોકો સાથે રહેવું નથી. અરે એને ગમતું નથી આપણી સાથે. હા કેવી વાત કરશો તું? એને ગમે જ છે આ ઘરમાં, અને તું આવું શું કામ બોલશો? અરે એને ગમતું હોય તો પછી આ વારે વારે દેવાંગભાઈ જોડે અને ઘરના બીજા સદસ્યો સાથે ઝઘડા શું કામ કરે? જો મારી વાત સાંભળ, હું દેવાંગને ને દામિની વહુને બેયને સમજાવી, બરોબર? તમ તાર ઝઘડા બંધ થઈ જાય. અરે પણ તમારે સમજાવવાની શું જરૂર છે? એ પતિ પત્નીની વાત છે, એમાં આપણે વચ્ચે બોલવાની શું જરૂર હોય? હું જરૂર હોય એટલે આ આપણો પરિવાર બન્યો છે ને, એમાં બહુ સમય લાગ્યો છો. આ પરિવાર વેરવિખેર થઈ જાય ને એ હું નહીં વાકાવી લઉં. અરે પણ તમારી વાત સાચી છે કે આ પરિવારને બનાવવામાં બધાએ બહુ મોટો ફાળો આપ્યો છે. મમ્મી પપ્પાએ બધાને બહુ સાચવ્યા છે, બધી વાત બરાબર, પણ એમાં આપણે એ લોકોના ઝઘડામાં વચ્ચે પડીને શું કરવાના? ખોટું તમારે બે શબ્દ સાંભળવાના થાય. કાંઈ વાંધો નહીં, સાંભળવા પડે તો હું સાંભળી લઈશ. અને હવે આ કેવી વાત કરશો? એ ક્યાં કોક છે? મારો નાનો ભાઈ છે. નાનો ભાઈ છે તો કંઈ નાનો નથી રહ્યો, મોટો થઈ ગયો છે, લગ્ન થઈ ગયા છે. હવે એને શું કરવું શું નહીં એની એને બધી પરખ છે. પરખ ભલે હોય, પણ છતાં પણ મારે એ બે વચ્ચે ઝઘડા ન થાય ને એવું કરવું છે, સમજી? હવે એ બે વચ્ચે ઝઘડા ન થાય એવું તમે શું કરવાના હતા? શું કરવાના હતા એ કહો મને. કંઈ નહીં, હું એવું કંઈક કરીશ કે બંનેની આંખો ઉઘડી જાય, ઝઘડા બંધ થઈ જાય. જો હું તો કહું છું કે આપણે એ લોકોના વચ્ચે પડવાની કોઈ જરૂરત નથી. એ લોકોને જેમ કરવું હોય ને એમ કરવા દેવાય. ખોટી મગજમારી આપણે આપણા સુધી નથી લાવવી. અરે ફાલ્ગુની, આ કેવી વાત કરશો? હા, આ પરિવારની એકતા તૂટે છે એમાં તું રાજી છો? હા, હું ક્યાં કહું છું કે હું રાજી છું? અને તો- તમે મારી પર શું કામ ગુસ્સો કરો છો? હું તો તમને શાંતિથી સમજાવું છું કે આ જે પ્રોબ્લેમ ચાલી રહી છે ઘરમાં, એમાં આપણે કોઈ દખામાં વચ્ચે પડવું નથી. ખોટી આપણે મગજમારી લેવાની જોયું. હજી તો વાત શરૂ કરી નથી ને તમે મારી સાથે ઝઘડા કરવા લાગ્યા. તો ઝઘડો થાય એવું બોલશો જ હું કામ? હું તને એમ કહું છું, તારે તો અમુક એમ કેવું જોઈએ કે દામિનીને હું મારી નાની બેન માનીશ, હું એને સમજાવીશ કે ઝઘડા ન કરે, અને એની બદલામાં તું એવું બોલશો કે આપણે એની યાર નથી રહેવું, એ ઝઘડા કરે છે, એ બે સમજી લે, એને જે કરવું હોય એ. કાલ સવારે એ બંને છૂટાછેડા લેવાનું વિચાર છે તો? અરે પણ એ લોકોની મેટર છે ને. અને તમને લાગે છે કે દામિની કોઈની વાત માની લે એમ છે? એ દેવાંગભાઈની જ વાત નથી સાંભળતી તો એ બીજા કોઈની વાત શું માનવાની? એક વાતનો જવાબ આપ. જ્યારે ભારત પાકિસ્તાનનું આમ યુદ્ધ થવાનું હોય ત્યારે આપણી કેવી લાગણી બંધાઈ જાય છે, આપણને કેટલી ઉપાધિ થાય છે. ના ના, હું તો હે? કઈ ઉપાધિ કરતી કે આપણા એકેય સૈનિકને કાંઈ ન થવું જોઈએ. હા, તો એવી રીતે વિચાર ને તું, એવી રીતે વિચાર. અહીં નજીક છે ત્યાં પેલા લાગણી વધારે રાખો ને. હા, ઘરમાંથી છૂટા પડવાની હું કામ વાત કરો છો? પણ હું ક્યાં છૂટા થવાની વાત કરું? મેં તો વાત પણ નથી કરી. હું ફક્ત એટલું કહું છું કે એ લોકોના ઝઘડામાં આપણે પડવું નથી. એટલે તમે છે ને મૂંગા રહેજો. આપણે પડવાની જરૂર છે એટલે પડવું પડશે. હું બંનેને ઝઘડા નહીં કરવા દઉં. હા તો પછી તમારે જેમ કરવું હોય ને કરો. મને ખબર જ હતી એ દામિની જિદ્દી છે ને એવી રીતે તમે એ જિદ્દી જ છો. તમે કોઈની વાત સાંભળવાના નથી. મારો ભાઈ છે ને એનું પેટમાં મને બળે, સમજી તું? અને આ બાયડી કે એનું કાંઈ ન લાગે હે ને? પણ તું કાંઈક સારું બોલ તો હું તારુંય માનું. તું એમ કે ને હરખી રીતે સમજાવો, ભાઈ ઝઘડા ન કરે એવું કાંઈક કરી જો તો હું તને આમ તારી હારે હું પ્રેમથી વાત કરું. પણ સમજાવાય કોને ખબર? જે સમજે ને એને. તમને લાગે છે કે આ વ્યક્તિ સમજે એવું છે? મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ મને ચોખ્ખીને ચત ના પાડી દીધી કે તમારે છે ને અમારી વાતમાં બોલવાનું નહીં. મને જેમ ઠીક લાગશે ને એમ જ હું કરીશ. ના ના, બધુંય બરોબર થઈ જાય, તું ઉપાધિ નહીં કરતી. તું બસ ખાલી છે ને તારી જીભ હરખી મોઢામાં રાખજે. કોઈને ન ગમે ને એવું નહીં બોલતી, હું તને એમ કહું છું. મને ઉપાધિ છે ને તમારી થાય છે એટલા માટે તમને સમજાવું છું, પણ તમારે કંઈ સમજવું જ નથી ને. મારી વાત તો તમને ક્યાં પચે જ છે. મારે નથી પસાવવી અને મારે અત્યારે ઓફિસ જવા દે. મને ખબર જ હતી આમ તો કંઈ સાંભળવું જ નહીં હોય. સમજાતું નથી હવે ઘરમાં શું કરવું. મને એમ હતું કે મારા જીવનમાં શાંતિ થઈ જશે, અને આ બધું
શું થયું? કેમ એકલા એકલા વાત કરો છો? કોઈની સાથે વાત કરો છો? પોતાની જાત સાથે વાત કરું છું, પોતાની અંતરાત્મા સાથે વાત કરું છું કે જે મેં સપના જોયા હતા ને એના પર મને એમ લાગે છે કે દિવસે દિવસે પાણી ફરતું જાય છે. પણ શું થયું છે? કેમ આમ એકદમ ઉદાસ છો? શેની બળતરા છે? ફાલ્ગુની, તને પણ ખબર છે અને મને પણ ખબર છે કે ઘરમાં ઘણા સમયથી શું ચાલી રહ્યું છે. દામિની વહુની ખબર જ છે ને તને કે શું કરે છે ઘરમાં. સાચી વાત છે તમારી. જાણો જ છું કે એ ઘરમાં કેવું વર્તન કરે છે અને લોકો સાથે કઈ રીતે રહે છે. પણ સૌથી વધારે ખરાબ વર્તન તો એ તમારી સાથે કરે છે. મને એ નથી સમજાતું કે એ આવું શું કામ કરે છે. જો ફાલ્ગુની, જેટલી તું મને વાલી છે ને એટલી મારી નાની વહુ દામિની પણ એટલી જ વાલી છે. મેં ક્યારેય બંને વહુમાં ભેદભાવ નથી રાખ્યા. તો મને એ સમજાતું નથી કે કઈ વાતની દુશ્મની મારી પર કાઢે છે અને કેમ આવું કરે છે. જાણું છું કે આ ઘરમાં આવીને એ પછી તમે મને બધી રીતે સાચવી લીધી છે. તમે મને બધું જ શીખવાડ્યું છે અને તમારી રીતે હું બધું શીખી પણ ગઈ છું. પણ દામિની, એને કંઈ સમજાવવા માંગીએ અથવા તો કંઈ શીખવાડવા માંગીએ ને તો એણે એ સમજવું જ નથી. એણે એ વાતને મન પર લેવી જ નથી અને કંઈક ઊંધી જ દિશામાં ચાલવું છે. સાચું કહું ફાલ્ગુની, તારામાં અને દામિનીમાં ઘણો બધો ફરક છે. મને એમ લાગે છે કે જો આવી રીતના જ દામિની કરતી રહેશે ને તો આજે નહીં તો કાલે આપણા પંખીનો માળો વિખાઈ જશે. પણ આપણે કરી પણ શું શકીએ? હું તો એને કંઈ સમજાવવા જાઉં તો એ મોઢું ફેરવી લે છે. એટલે મેં તો હવે એની સાથે બોલવાનું જ બંધ કરી દીધું છે. કામ વગરની વાત જ નથી કરતી. જો ફાલ્ગુની, આવું ન કરે દીકરા. ગમે એવી છે પણ આ ઘરની વહુ છે, તારી દેરાણી છે, એની સાથે વાત ન કરવી એ યોગ્ય નથી. એવું નથી, પણ આપણને એની સાથે વાત કરવાનું ગમે જે આપણને ઇજ્જત આપે. એ આપણને ઇજ્જત જ નહીં આપે અને આપણી સાથે વાત કરવા તૈયાર ના હોય એ વ્યક્તિ સાથે વાત કરીને શું મતલબ છે? પણ અમુક માણસનો સ્વભાવ હોય છે, એ સ્વભાવ એ ક્યારેય બદલી નથી શકતો. એ ગમે એટલો પ્રયત્ન કરશે ને તો પણ એ પોતાના સ્વભાવને તો અડગ જ રાખશે, ક્યારેય એ બદલાય નહીં. બદલાની આપણે જરૂર છે ને. આપણે એને સહન કરવા સિવાય કંઈ ઉદ્ધાર જ નથી. હા, એટલે તો હું પણ એ જ કહેવા માંગુ છું કે હવે તો મેં છે ને એની વાતમાં બોલવાનું જ બંધ કરી દીધું છે. અને અશોકને પણ એ જ કહેવા માંગુ છું કે એની સાથે કોઈ પણ મગજમારી હોય કે લપ હોય ને તો કરવાની જ નહીં. એને જેમ કરવું હોય ને એમ કરવા દેવાનું. એને એની મરજીથી જેમ જીવવું છે ને એમ જીવવા દેવાય. પણ આ વાતની દેવાંગને ખબર હશે કે એના ગયા પછી એ ઘરમાં શું વર્તન કરે છે બધા સાથે. હવે દેવાંગભાઈ સાથે તો મારી વાત થતી જ નથી. હા, લગ્ન પહેલાં મારી સાથે મસ્તી મજાક કરતા હતા પણ હવે તો આઈ થિંક એ મને ભૂલી જ ગયા છે. એટલે મને તો આઈડિયા નથી કે એમને ખબર છે કે નહીં. કાંઈ વાંધો નહીં. આ વાતને વધારે જાહેર નથી કરી ઘરમાં. નહીં તો કહેવાય છે ને કે દિવાલને પણ કાન હોય છે. જા બેટા, તું તારું કામ કર. હા, હું તો મારું કામ કરું જ છું પણ તમે આ ખોટી છે ને ચિંતા નહીં કરો. તમને ખબર છે ને તમારી તબિયત બગડી જાય છે અને પછી ખોટા હેરાન થવાનું. એના કરતાં તમે શાંતિ રાખો, સમયસર બધું ઠીક થઈ જશે. હે પપ્પા, તમે ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ બેટા. કેમ પપ્પા, આજે કંઈ ફોન બોન કંઈ નહીં અને ડાયરેક્ટ અચાનક ઓફિસે આવી ગયા? અરે બેટા, મારે તને મળવું હતું ને એટલે સીધો અહીં આવી ગયો. અને શું કરીશ, તારું કામ પતી ગયું? બસ એક જ મિનિટ. હા, યા ઈમેલ મોકલવાનો હતો એ મોકલાવી દીધો. થઈ ગયું તારું કામ બધું? ઓલમોસ્ટ ડન છે. અચ્છા બેટા, તારી ખાલી 5-10 મિનિટ લેવા આવ્યો છું. છે ને સમય એટલો તો? અરે પપ્પા, સમય તમારે થોડી માગવાનો હોય.
હોય જ ને આટલો સમય તો. બોલો બોલો, શું કામ હતું? પૈસા જોતા છે? અરે ના બેટા, પૈસા નથી જોતા, પણ એક આ ઘરનું જે કામ છે ને એ ઘરે વાત નહીં થાય ને એટલા માટે હું ઓફિસે આવ્યો કે ચાલો ઉભો તને ઓફિસે વાત કરું. ઘરનું કામ? હા, આપણે પેલું હોલમાં થોડીક મરામત કરાવવાની છે, તમે મને વાત કરી હતી, એના વિશે વાત કરવા માંગો છો? શું બેટા, એ જે વાત હતી ને એ તો ઘરે પણ થઈ શકે એમ છે, પણ આ એક બીજી વાત છે. બીજી વાત છે? બોલો ને પપ્પા, કઈ વાત છે? જો બેટા, આ ઘરમાં જે થઈ રહ્યું છે એના વિશે તારું શું કહેવું છે? અને આ ક્યાં જઈને ઊભો રહે છે? આ ઘરનું વાતાવરણ તે જોયું? અલા, ઘર જેવું લાગતું જ નથી. દામિની વિશે વાત કરી રહ્યા છો આઈ થિંક. હા, એટલે હવે તને ખ્યાલ આવી જ ગયો હશે કે હું શું વાત કહેવા આવ્યો છું. પપ્પા, સમજાતું નથી મને કે દામિની આવું બધું શું કામ કરી રહી છે. એને કેટલી વાર સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો કે તને મારા મમ્મીથી પ્રોબ્લેમ શું છે, કઈ વાતનો પ્રોબ્લેમ છે, પણ કોણ જાણે બંને એકબીજાના ખટ્ટર દુશ્મનો હોય એવી રીતના એ મમ્મીની સાથે વર્તન કરે છે અને કંઈ સમજાતું નથી પપ્પા. અરે પણ બેટા, એને જે કાંઈ તકલીફ હોય ને એને તને કહી દેવી જોઈએ. અરે કદાચ તને નહીં કહે તો આપણને ઘરમાં રૂબરૂ બધા ભેગા થઈને વાત કરી લેવી જોઈએ, જેનો નિકાલ થઈ જાય. જો આવી રીતે રોજે રોજ ઝઘડા થતા રહેશે, એકબીજાની સામે નજર ચૂકવીને ચાલતા રહેશે તો કેવી રીતે જીવાશે આ ઘરમાં? પપ્પા, પ્રોબ્લેમ ખાલી એક જ વાતનો છે અને એ છે કે મારા મમ્મી. દામિનીને મમ્મી મારા માટે કંઈ પણ કરે જરાય ગમતું નથી. અને એ વાત દામિનીની તો એ મારા માટે કંઈ ને કંઈ નવું કરવા માગે છે, પણ એ સમયે મમ્મી પણ મારી માટે કંઈક વિચારીને બેઠા હોય છે, એટલા માટે હું મમ્મીને વધારે પ્રાધાન્ય આપું છું. તેમાં હું પણ ખોટો નથી ને પપ્પા? અરે બેટા, પણ વહુએ સમજવું જોઈએ કે આ ઘરમાં શાંતિથી રહેવું જોઈએ. કદાચ હવે મા દીકરા વાત કરતા હોય તો એ તમે કદાચ વાતચીત કરે તો પણ એને નહીં ગમે તો આ ક્યાં સુધી ચાલશે આવું? એને સમજાવશે કોણ? તારા સિવાય એને કોઈ સમજાવી નહીં શકે. અને જો નહીં સમજે ને તો આ ઘર ભાંગી જશે, ઘર તૂટી જશે. એ તો હવે અમથાઈ થઈ જ રહ્યું છે ને પપ્પા. દામિની જે દિવસે લગ્ન કરીને ઘરે આવી છે એ દિવસથી રોજે રોજ ઝઘડાઓ કરી રહી છે. આજે પણ અમારી વચ્ચે ઝઘડો થયો કે તમે મમ્મીના મનપસંદના કપડાં પહેર્યા, મેં તમને મને ગમતા કપડાં આપ્યા, તમે ના પહેર્યા, એમાંથી ઝઘડો કર્યો. મતલબ પપ્પા, આ રોજનું થઈ ગયું છે ને હવે તો હું પણ કંટાળી ગયો છું. મને સમજાતું નથી કે હું શું કરું. ઓફિસે આવું તો ઓફિસનું ટેન્શન, ઓફિસેથી ઘરે આવું તો ઓફિસની સાથે ઘરનું ટેન્શન માથા ઉપર ચડાવવાનું. મતલબ પપ્પા, માણસ જેને કોઈ જગ્યાએ શાંતિ લેવા ઈચ્છતો હોય ને તો શાંતિ તો મળતી જ નથી. છો બેટા, આનો રસ્તો હવે તારે જ કાઢવો પડશે, કારણ કે આ તારી પસંદગીની તું લાવેલો છું, બરાબર? જ્યારે તારે લગ્ન કરવા હતા ને ત્યારે તારી પસંદગી વધારે હતી, એટલે કદાચ તારું જ કહેલું માનશે. અમે તો પહેલેથી જ ના કહેતા હતા, પણ નહીં, તને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો એટલે પછી આપણે એને સ્વીકાર કરી લીધો. પણ હવે એ અમને નથી સ્વીકારતી, એનું શું કરવાનું? હા, મમ્મીએ પણ મને એ સમયે એટલો જ ફોર્સ કર્યો હતો કે લગ્ન કરી લે, બહુ સારી છોકરી છે, આવી છોકરી પછી તને મળશે નહીં. પણ મને નહોતી ખબર કે એકવાર લગ્ન કરીને હું આવો ફસાઈ જઈશ પપ્પા. ફસાઈ ગયા પછી નીકળવાના પણ ઘણા રસ્તા હોય, પણ જો એ તમે સમજતા હોય તો એને સમજાવી શકે છે. પપ્પા, હવે તો ઊંઘ પણ પૂરી નથી થતી મારી ઘરે. બસ રાતના પણ એકના એક જ વિચાર આવે છે કે કાલે સવારે હું મમ્મીને શું કહીશ, દામિનીને શું કહીશ, અને બંનેની વચ્ચે એકાબીજાને ખોટું લાગી જશે તો હું શું કરીશ. પપ્પા જો, હું છે ને આ બધી ચિંતામાંથી મુક્તિ મેળવવા ઈચ્છું છું, અને એના માટે જો મારે દામિનીને ઘર છોડીને જવાનું કહેવું પડે ને તો કહી દઈશ. અરે બેટા, પણ એ ક્યાં સુધી યોગ્ય છે? એને ઘરમાંથી એમ કાઢી થોડી મુકાય, એને સમજાવાય. તારા સાસરેવાળાને કોઈને વાત કર, તારા સસરાને વાત કર, તારી સાસુને વાત કર. એ બધા એનો જ પક્ષ લેશે પપ્પા. બધા એમ જ કહેશે કે મારી દીકરી સાચી છે, પણ એની દીકરી ઘરમાં જે કાવા દાવાઓ કરે છે એ થોડી કોઈને દેખાશે. હું છે ને પપ્પા અત્યારે પ્લીઝ હવે આ બધી વાતમાં પડવા નથી માગતો. છોડો ને, આ બધી વાત થઈ જશે. હા, હું કરીશ કંઈક. હા ઠીક છે, હવે તું એને સમજાવવાની કોશિશ કર, કારણ કે તારી મમ્મીની એમની તબિયત છે ને વધારે બગડતી જાય છે, અને આ જ બધા ટેન્શનમાં કદાચ નહીં થવાનું થઈ જાય એના કરતાં એને સમજાવવાની કોશિશ કર. હા ઠીક છે, હું જાઉં છું. ચાલો. ધ્યાનથી જજો પાછા.
દામિની બોલો. રસોઈમાં શું બનાવ્યું છે? ચોળીનું શાક. તને ખબર તો છે કે ચોળી મને હતી નથી, ફરી પાછું ચોળીનું શાક બનાવ્યા છે. પણ તમારા દીકરાને તો બહુ ભાવે છે ને એટલે બનાવ્યું છે. કેમ, તમને વાંધો છે? અચ્છા હા, મેં બનાવ્યું છે એટલે વાંધો હશે ને. એવું કાંઈ નથી, તું બનાવે કે ફાલ્ગુની બનાવે મને એવો કાંઈ ફરક ન પડે, પણ આ તને ખબર છે ને? ફરક પડે જ તમને, કારણ કે તમને તમારા દીકરાના બધા કામ કરવાનો બહુ ઢઢો છે કે નહીં. હું મારા દીકરાનું આ કામ કરી નાખું, આમ કરી નાખું, હું તેમ કરી નાખું, મારો દીકરો આમ, મારો દીકરો તેમ. દીકરાને તો મૂકવો જ નથી હેઠો. દામિની, જાણું છું કે મારા દીકરાના લગ્ન થઈ ગયા છે, તું આવી ગઈ છું, પણ હજી માની મમતા ઓછી તો ન જ થાય ને. ઓછી ન કરવાની હોય, પણ દીકરાને ખુલ્લો મૂકી દેવાનો હોય. દીકરાને જઈ જઈને ચડામણી ન કરવાની હોય કે તારી બૈરી કહીને એવું કંઈ નહીં કરતો. આ પલ્લુ એ બાંધીને રાખ્યો છે હજુ. મેં ક્યાં ચડામણી કરી? એમણે તમારો દીકરો મારી સાથે આવું વર્તન કરે છે. તમારા લીધે અમારા બંનેને રોજ જ ઝઘડા થાય છે. અરે ખાલી નોર્મલ વાત કરતા હોય, જેમ માણસ વાત કરતા, કંઈ ચડામણી નથી કરી, તારા વિશે કંઈ ખરાબ નથી બોલી. એમ તો એમના માટે મેં વ્હાઈટ કલરનો શર્ટ કાઢ્યો હતો, તમે ગ્રે કલરનો શર્ટ શું કામ કાઢ્યો? મેં કર્યું હતું ને એમના માટે તૈયાર, તો પછી તમારે વચ્ચે આવવાની શું જરૂર હતી? જ્યારે જો ત્યારે પતિ પત્નીની વચ્ચે ડબકા પૂર્યા જ કરો છો. ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. તમારા લીધે સવારમાં મારી સાથે ઝઘડો કરીને ગયા છે. શું? હા, મારે અને એમને ઝઘડો થયો છે અને મને કહી દીધું છે કે તારાથી મારી માના સચવાતી હોય ને તો પિયર જતી રહેજે. આ બધું તમારા લીધે થાય છે. દામિની, મારા દીકરાનો સ્વભાવ થોડો ગરમ જ છે, એ ગમે ત્યારે ગુસ્સો કરી લે છે, પણ તું છે ને એના મનમાં ન લેતી. એનો નાનપણથી સ્વભાવ એવો છે ગુસ્સાવાળો. એમનાથી મને કોઈ વાંધો નથી, વાંધો તમારાથી છે, કારણ કે આ બધું કરવાવાળા તમે છો. દામિની, આ દર વખતે તું મારા પર આરોપ નાખે છે, ત્યારે તું એવું કેમ નથી વિચારતી કે હું પણ મારી સાસુને ગમે તેમ બોલું છું? હા તો બોલે જ ને, જ્યારે જો ત્યારે વચ્ચે આવો છો અમારી. અને મને તો તમે ડીઠાઈ નથી ગમતા. તો શું કરશો? આ ઘરમાં વહુ બનીને આવી છે, મને તો એમ લાગે છે ઘણી વખત કે તું મારી સાસુ છે. મને એમ કે મારી વહુ છે તો મારી દીકરી છે, એટલા માટે ક્યારે હું તારી સામે નથી બોલી. રેવા દો, સામે નથી બોલી કરતા. મને બધી ખબર છે કે કોણ કેટલા પાણીમાં છે. આ બધું તમે જે સારી સારી વાતો કરો છો ને, સારી રીતે જાણું છું. તમે વાકમાં ન હો ને એટલે કરો છો કે કાલે સવારે જ્યારે તમારા દીકરાની સાથે વાત કરવાની થાય તો તમે કહી શકો હું તો વહુને કાંઈ નથી કહેતી, આ વહુ જ છે જે મારી સાથે તાડુકા લે છે. તારા વિચારોમાં જ કદાચ ક્યારેક ખોટ રહી ગઈ હશે. મારા વિચારમાં, મારા સંસ્કારમાં, મારી બોલીમાં બધામાં વાંધો છે. તો લગ્ન શું કામ કર્યા તમારા ગગાના? દામિની, ક્યારે મેં તારા સંસ્કારો ઉપર આંગળી નથી ચીંધી અને ક્યારે પણ એમ નથી કીધું કે તારા પિયરી એમાંથી તું કંઈ શીખી નથી આવી. પણ મારો દીકરો તો કહે છે ને મને, આ તમારી સાથે મારો ઝઘડો થાય છે ને એના લીધે એમની સાથે ઝઘડો થાય છે. કીધું તો ખરા કે દેવાંગથી કંઈક બોલાઈ ગયું હશે અને કાંઈક બોલાઈ ગયું હશે. અને એ પણ કેટલી બધી વાર. એકવાર બોલાઈ જાય ને તો સમજીએ, 2 વાર બોલાઈ જાય, 3 વાર બોલાઈ જાય. હા, હર વખતે બોલે ને તો સમજી જવું જોઈએ કે દીકરો માવડિયો છે. એને પોતાની માની લાગણી છે, એટલા માટે તું એવું કહી રહી છે કે માવડિયો છે. જ્યારે હોય ત્યારે તમારી તારીફ જ કરતો હોય છે કે મારા મમ્મી તો આમ, મારા મમ્મી તો તેમ. ક્યારે પત્ની વિશે જોયું જ નહીં. તારી સામે જો તારા વખાણ કરે તો કદાચ એવું પણ બની શકે કે એ સારું ન લાગતું હોય ને. એમ તો તમારી સામે મારા વખાણ કરે છે, કારણ કે મારી સામે જો તમારા વખાણ કરી શકે તો તમારી સામે મારા વખાણ કરવા જોઈએ ને. અને તમે અહીંયા શું લેવા આવ્યા છો? શાક ચોળીનું બન્યું છે, એ ખાવું હોય ને તો ખાઈ લો, ન ખાવ ને તો કંઈ વાંધો નહીં. અને પછી જઈને તમારા દીકરાને રાવ કરવી હોય ને તો કરી દેજો. જાઓ. દામિની, મને એ ખબર નથી પડતી કે સવાર પડે સાંજ પડે તને હું દુશ્મની જેમ કેમ લાગુ છું? કારણ કે તમે દુશ્મન છો, તમે મારા દુશ્મન છો. કઈ કામ છે હવે બીજું? ન હોય ને તો જાવ અહીંયાથી, નહીં તો હમણાં થોડી વાર થશે એટલે તમને પગ દુખશે, ગોઠણ દુખશે અને પછી તમે જઈને પાછા કહેશો કે આ વહુ મારી સાથે લાભ કરતી હતી ને એટલા માટે મારે ત્યાં ઊભું રહેવું પડ્યું હતું ને પછી મારા પગ દુખે છે. આ બધું વહુના લીધે થયું છે એટલે પાછું મારે સાંભળવાનું. તને શું લાગે છે કે હું મારા પગ દુખે છે હું તને રોજ કહું છું? એવું નાટક કરું છું, ખોટું બોલું છું તારી સામે? મને શું ખબર? હું કઈ થોડી અંદર કરીને બેઠી છું મને ખબર હોય. ખબર તો ન પડે પણ એટલો તો ખ્યાલ આવે કે માણસની ઉંમર થાય ને તો શરીરમાં કાંઈક ને કાંઈક ફેરફાર થતા હોય છે. તમે જાઓ છો કે હું જાઉં?
ઠીક છે હું જ જાઉં. દામ ફાલ્ગુની, બોલો મમ્મી. તને એક વાત કરવા આવી છે. જો ફોનમાંથી ફ્રી થાય ને એટલે મને કહે. બોલો, શું કામ છે? ફાલ્ગુની, તું દામિનીને કંઈક સમજાવ ને. હજી હું રસોડામાં ગઈ ને, મેં ખાલી એટલું કીધું કે તે શું બનાવ્યું છે, તો એણે કીધું કે ચોળીનું શાક બનાવ્યું છે. અને બધાને ખબર જ છે ઘરમાં કે ચોળીનું શાક મને માફક નથી આવતું, છતાં પણ એ સમજી જ નહીં. અને દેવાંગ સાથે જે ઝઘડો થાય છે ને એ વાતને વાગડવા માંડી. પાછા તમે આ વાત લઈને મારી પાસે આવ્યા. તમે મને શું કામ કહો છો કે હું એને સમજાવું? જો એ તમારી જ વાત નહીં માનતી હોય તો પછી મારી વાત ક્યાંથી માનવાની? ફાલ્ગુની, તું મને એમ કે મેં ક્યારેય દેવાંગને કે અશોકને કોઈને તમારા લોકોની વિશે કંઈ વાત કરી છે? અરે શું વાત કરી રહી છે દામિની, કે તમે મારા ઘરવાળાને કાન બંબેણી કરો છો અને મારી સાથે ઝઘડો કરે છે. મેં ક્યારે દેવાંગને એવું કીધું નથી કે એના ગયા પછી દામિની ઘરમાં આવું વર્તન કરે છે. અને ખબર જ છે કે વર્ષોથી તને કે દેવાંગનો સ્વભાવ કેવો છે એમ. જાણું છું હું, પણ તમે જ કહો ને કે આ બાબતમાં હું શું કરું? હું એને કંઈ કહેવા જાઉં તો એ મને પણ તમારી જેમ જ સંભળાવી દે છે. ફાલ્ગુની, તું આ ઘરની મોટી વહુ છે અને તારી ફરજમાં આવે છે કે ઘરમાં કંઈક ખોટું થતું હોય કોઈની સાથે અને તું બોલે કંઈક. પણ મમ્મી, હું ક્યાં ના પાડું છું? હું બોલવાય તૈયાર છું ને સમજાવવા પણ તૈયાર છું. પણ જે વ્યક્તિ સાંભળે અને સમજે એને, એ વ્યક્તિ સાંભળવા અને સમજવા તૈયાર જ નહીં હોય ને એની સાથે મારે ખોટી ખોટી લપ નથી કરવી. ખરેખર આ બંને દીકરાઓ જ્યારે મોટા થયા ને ત્યારે એવા સપના હતા કે બંને દીકરાઓના લગ્ન થઈ જાય ને બંને વહુ ઘરે આવી જાય ને તો મારા જીવનમાં શાંતિ થઈ જાય. પણ આ તો બંને વહુ આવી ગઈ એમ વધારે પડતી અશાંતિ ફેલાઈ જાય છે ઘરમાં. પણ એમાં મારો શું વાંક છે? તમે મને શું કામ આ વાત સંભળાવો છો? ફાલ્ગુની, હું તારો વાંક નથી કાઢતી, પણ ખાલી તને કહેવા આવી છું કે તું ઘરમાં આ બધા માહોલને શાંત પાડ. જો કે મારાથી તો મને એમ નથી લાગતું કે શાંત પડશે, પણ કદાચ તું કોઈ કોશિશ કરે ને તો કાંઈક એ કોશિશથી સફળતા મળે. જો મમ્મી, આ વાત છે ને દેવાંગભાઈ અને દામિનીની છે. એમાં એ લોકોએ જ સમજવું પડે. હું કોઈને છે ને સમજાવવા નથી માંગતી. અને છે ને મતલબ માં તું ઘરની મોટી વહુ છે, તું એવું ઈચ્છે છે કે ઘરમાં આવી રીતના અશાંતિ ફેલાઈ રહે? હું એવું કાંઈ નથી ઈચ્છતી, પણ મને છે ને કોઈની સાથે ઝઘડો કરવા પસંદ નથી. ઝઘડો કરવાની ક્યાં વાત છે ફાલ્ગુની? ફક્ત ને ફક્ત વ્યક્તિને સમજાવવાની વાત છે આમાં. હા, તો એ જ કહું છું ને કે જો હું એને કંઈક સમજાવવા જાઉં અને એ મારી સાથે ખોટી લપ કરે ને ઝઘડો થાય તો તમે શું કામ ચાહો છો કે અમારા બે વચ્ચે પણ ઝઘડો થાય? મારે છે ને કોઈની સાથે ઝઘડો કરવો નથી ને મને પણ શાંતિ જ જોઈએ છે. મને એમ લાગે છે કે ઘરમાં કોઈને કંઈ પડી જ નથી. ભલે લોકો વિખાઈ જાય, ગમે અલગ થઈ જાય, પંખીનો માળો વિખાવા માટે બધાનો જ હાથ છે આ ઘરમાં. મને એવું લાગે છે. અરે પણ દામિની આપણી સાથે નથી રહેવું એવું લાગે છે તો શું કામ તમે જીદ કરો છો? એ લોકોને એ લોકોની રીતે જીવવા દો ને. તો ખોટી તને શું લાગે છે કે બંને ભાઈઓને બધાને અલગ થઈ જવું છે? એક આમ રહે, એક આમ રહે, એક આમ રહે. મને એવું કંઈ નથી જોઈતું, પણ આ દામિનીની ઈચ્છા છે તો પછી એને એની રીતે જીવવા દો. એ લોકોને અલગ થવું હોય તો થવા દો. હું ક્યાં અલગ જવાની વાત કરું છું? હું તો છું જ ને અહીંયા. બંને ભાઈઓ અલગ થશે અને ક્યાંક પ્રસંગમાં અલગ થયા પછી જશું ને તો બધા આપણી પર આંગળી ચીંધશે કે આ લોકોના ઘરમાં જેવી શાંતિ હતી ને એ બંને વહુ આવીને તો બધા અલગ થઈ ગયા. નામ તો આપણા ઘરનું જ ખરાબ થશે ને. અરે પણ ક્યાં કંઈક નવું થવાનું છે? સમાજમાં આ બધું ચાલ્યું જ આવ્યું છે. દેરાની જેઠાણીનું ના બને, સાસુ વહુનું ના બને તો બધા અલગ થઈ જ જાય છે અને શાંતિથી જ જીવે છે. આવી રીતે રોજ રોજ ઝઘડા કરવા એના કરતાં તો જેને અલગ થવું છે એને અલગ થઈ જવા દેવાય ને શાંતિથી જીવાય. વાહ, લોકોને વાત કરવી સહેલી છે કે અલગ થવું હોય તો અલગ થઈ જવાનું, પણ જ્યારે જે ઘરમાં ભાઈઓ ભાઈઓ અલગ થતા હોય, મા દીકરા અલગ થતા હોય ને ત્યારે એ લોકોને જ એ લોકોના ઘરની પરિસ્થિતિ સમજાય છે. એ લોકોને અહેસાસ થાય છે કે કેવું એ લોકોને થાય કે લોકો અલગ થાય છે એકબીજાથી. તો હું ક્યાં કંઈ કહું છું? હું જાણું છું કે અલગ થવામાં મજા નથી, પણ હવે દામિની જ સમજવા તૈયાર નથી તો આપણે શું કરવાના હતા?
હા વિપુલભાઈ મને ખ્યાલ છે, વાંધો નહીં. નહીં બીજી વાર એ રીતના કામ જ નહીં થાય. હા હું જોઈ લઈશ. ઓકે ઓકે. હું બહાર જાઉં છું, થોડું મોડું થશે. સારું, મને પણ મારા પિયર મૂકી જાઓ. કેમ? શું થયું? તમે જ નહોતા કહેતા કે તારે મારા મમ્મી સાથે ન રહેવું હોય તો પિયર જતી રહેજે. તો તમારા મમ્મીએ જે વાત કરી છે ને એ પછી મને નથી લાગતું કે મારે એમની સાથે રહેવું જોઈએ, એટલે મૂકી જાઓ મને. કેમ, શું વાત કરી છે મમ્મીએ પાછી? જો એમાં તારો કઈ વાંક હશે ને તો તરત જ મૂકી જ જઈશ. હા, તમને મારો જ વાંક લાગશે તો વાત સાંભળવાનો કોઈ મતલબ નથી ને. એટલે એક કામ કરો, તમે મૂકી જાઓ અને એક કામ કરો, તમે મૂકી જાઓ અને એટલી તકલીફ ન લેવી હોય ને તો હું મારા ઘરે ફોન કરી દઉં છું, મને લઈ જશે કોક. હા, આવું કઈ પહેલી વાર નથી થયું, ઘણી વાર થયું છે. દર વખતે તને મમ્મીનો જ વાંક દેખાય છે. તે કરેલી ભૂલો તો ક્યારેય દેખાતી નથી તને. એટલે જ કહું છું કે તમને કહેવાનો હવે કોઈ મતલબ બનતો જ નથી. વાત કર, એવું કઈ હશે ને તો મમ્મી સાથે વાત કરીને બધી વાતનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ. ગામમાં વાતો કરે છે મારે. કોણ, મમ્મી? હા, શું વાત કરી? એમ કહેતા હતા કે લગ્નને વરસ દિવસ થઈ ગયું છે તો વહુને ખબર નથી પડતી કે છોકરા કરી નાખીએ. હવે વરસ દિવસમાં કોણ આવું બોલતું હશે? બને જ નહીં. મમ્મી શું કામ આવી બધી વાતો કરે? તો હું વાતો કરું છું? ના ના, જ્યારે જોવો ત્યારે તમારા મમ્મીના મોઢે એક જ વાત નથી હોતી કે છોકરા પહેલાં કરી નાખાય, છોકરા પહેલાં કરી નાખાય. હા, આમ જોતા તારી વાત તો સાચી છે. મમ્મી મને પણ 2-3 દિવસ પહેલા આવું જ કહેતા હતા કે હવે તારો દીકરો આવી જાય તો હું પણ રમાડું ને. આમ પણ આ ઘરમાં એક સંતાન આવશે, આ ઘરનો વારીસ આવશે તો આગળ જતા એમાંય તારો આત્રોશ છે, એમાંય વારીસ જ જોઈએ છે એમ. હા તો સારું છે, એવું કાંઈ છે નહીં. કદાચ હું પ્રેગ્નન્ટ હોય ને મારા ખોળે પેલી દીકરી આવે ને તો મમ્મી તો મને ક્યાંય મૂકી આવશે કે લે દીકરી આવી, દીકરો ન આવ્યો. ના ના દામિની, જો એવું કંઈ ક્યારેય નહીં થાય. હું છું ને તારી સાથે. શું કરશો તમે? અરે મારા સંતાન વિશે મને ચિંતા તો હોય જ ને. હું કંઈ થોડી એવું કંઈ થવા દઈશ ઘરમાં. હા પણ હવે તમે શું કરશો? તમારા મમ્મી આવી વાત કરી છે તો હું તને મૂકવા નહીં આવું ને તારે ક્યાંય જવાની જરૂર નથી. હવે મમ્મી કંઈ પણ કહેશે તો હું મમ્મીને કહીશ. કોઈ જરૂર નથી. મમ્મીને કહેવાની જ વાત હોત તો મેં કહી દીધું હોત ને. એમને કહેવાથી કાંઈ નહીં થાય. અને તમને મારું થોડું પણ લાગતું ઓળખતું હોય ને તો નોખા થઈ જા. દામિની, હું શું કરું બીજું? તું જો આ નોખા થવું એ ઓપ્શન નથી કઈ વાતનો. તો મમ્મીને જેને વાત કરી ને એ પણ ઓપ્શન નથી. આ હર વખતે તમે મમ્મીની વાતમાં આવી જાઓ છો ને. તમારા મમ્મી કહે છે ને કે તને મારા સમજે, તને મારા સમજે. તો હવે હું કહું છું તમને મારા સમજે. તમે મમ્મી સાથે કાંઈ વાત કરીને તો જા. આના વિશે કોઈ વાત નથી કરવાની. યાર, વાત કરશો તો હું માનીશ કે તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી. તમે લોકો દર વખતે આવી રીતના મને બાંધી શું કામ દો છો? મારે કોઈને કંઈ કહેવું હોય તો કહેવાતું નથી, સહન હું કરી શકું એમ નથી. અને આમ પણ હવે તો જેને કંટાળી ગયો છું હું યાર. મને કંઈ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. હા તો દેવાંગ, એટલે જ કહું છું કે આપણે નોખા થઈ જઈએ. નોખા થઈ જાય ને તો કાંઈ પલોચણ જ ના થાય. ઠીક છે, તારી આ જ ઈચ્છા છે ને કે આપણે નોખા થઈએ? આમ પણ હવે આ વાત છે ને બહુ વધારે પડતી આગળ વધી રહી છે. એટલે વાતને લાંબી ખેંચવા કરતાં આપણે નોખા થઈએ ને એ જ બેટર ઓપ્શન રહેશે. કારણ કે હું નથી ઈચ્છતો કે તારા હિસાબે કે આપણા હિસાબે આપણે બીજા કોઈને હેરાન કરીએ. એટલે મારી વાત માનશો એમ? અને તમારા મમ્મીએ 2 આસુડા પાડ્યા અને એમની વાતમાં આવી ગયા તો નહીં આવું એમની વાત. કારણ કે હવે તો મને સમજાઈ ગયું છે કે આ ઘરમાં ખાલી કોઈ એક વ્યક્તિનો વાંક નથી, વાંક બધાનો છે. પણ બધાના ઉપર અલગ અલગ રીતે આ બધું થોપી દેવામાં આવે છે. અને હું એમાં જ અટવાઈ જાઉં છું કે મારે જ્યારે મમ્મીને કહેવાનું હોય ત્યારે તને કહેવા આવું છું અને તને કહેવાનું હોય ત્યારે મમ્મીને કહેવા જતો રહું છું. પણ હવે પછી આવું નહીં થાય. જો દામિની, મને શાંતિ જોઈએ છે. એવી શાંતિ કે જ્યાં હું સરખી રીતે જીવી શકું. આ તમારા લોકોના ઝઘડામાં જેને નથી મારું મગજ કામ કરતું કે નથી મને કંઈ સમજાતું કે આગળ હવે હું શું કરું. તો ઝઘડો તો મારે નથી કરવો. એટલે જ પહેલેથી કહેતી હતી કે નોખા થઈ જાય, નોખા થઈ જાય. પણ તમે મારી વાતમાં નહોતા આવતા. હવે ખબર પડી ને? પડી ગઈ હવે. હા, જાગ્યા ત્યારથી સવાર વાત કરીશું મોટા ભાઈ સાથે. હા,
રસ્તામાં ક્યાંય દેખાતા નથી. કહેતા હતા કે હું તારી ઘરે આવીશ, એમને કંઈક કામ છે. કેમ નથી આવ્યા હજી? કોની વાટ જોઉં છો? ફાલ્ગુની, શાંતામાં કહેતા હતા કે હિરલ હું તારા ઘરે આવીશ, પણ ખબર નહીં કે આજે ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે, હજી આવ્યા નથી. પછી તને ખબર જ છે કે આ જમીને પછી દવા પીને સૂઈ જવાનો સમય થાય આપણે. સાચી વાત છે, પણ હું તમારા માટે છે ને એક બહુ મોટા ગુડ ન્યૂઝ લાવી છું. એ સાંભળશો ને એટલે તમારી ઊંઘ ઉડી જશે. એટલે ગુડ ન્યૂઝ એ જ હશે ને કે મારી ફાલ્ગુની અને ના ના, એવા ગુડ ન્યૂઝ નથી, કંઈક બીજા જ છે. વિચારો વિચારો, શું હોઈ શકે? સારા સમાચાર તો એને જ કહેવાય ને કે ઘરમાં કોઈ નવું મહેમાન આવવાનું હોય. એના સિવાય સારા સમાચાર શું કહેવાય કે ને? મહેમાન આવવાનું તો નથી, પણ કદાચ મહેમાન અહીંયાથી જઈ શકે ખરી. મહેમાન આવવાનું નથી અને મહેમાન જઈ શકે? ફાલ્ગુની શું ગોળ ગોળ વાત કરે છે? શું થયું છે બેટા? એટલે કે કાલે છે ને એક મોટો ધડાકો થવાનો છે આપણા ઘરમાં. શું? હા, તું આને કઈ ગુડ ન્યૂઝ સારા સમાચાર કહે છે? ગુડ ન્યૂઝ કહેવાય આને? શું ધડાકો થવાનો છે? એટલે અત્યારે જ મેં વાત સાંભળી દેવાંગ અને દામિનીની. હા, દામિની કહી રહી હતી કે તમે દામિનીને મેણા તોણા મારો છો, એને એમ કહો છો કે 1 વર્ષ થવા આવ્યું, તું હજી કંઈક છોકરાઓ માટે કંઈક તારા બચ્ચા માટે પ્લાનિંગ નથી કરતી, અને તમે લોકો ઝઘડાઓ કરી રાખો છો અને તમે એને બહુ હેરાન કરો છો. ફાલ્ગુની, આ વાત સાવ ખોટી છે. મેં ક્યારેય એને મેળવવામાં માર્યા જ નથી અને ક્યારેય એને એવા કોઈ શબ્દય નથી કીધા કે એને ખોટું લાગે. એ તો હું પણ જાણું છું, પણ એમાં હું શું કરી શકું? હા, દામિની દેવાંગભાઈને આવી રીતે ચડાવતી હતી. અને બીજી વાત દેવાંગે કહું? દેવાંગે આ વાત સ્વીકારી નહીં હોય ને? દેવાંગને ખબર જ છે કે એની માં ક્યારેય એની વહુને ક્યારે મેળા ન મારે, અને મને પાકી ખાતરી છે કે મારા દીકરાએ મારા પક્ષમાં જ જવાબ આપ્યો હશે. આજ તો ગુડ ન્યૂઝ હતી. એ જ કહેવા માંગતી હતી કે દેવાંગભાઈએ પણ બધી વાત માની લીધી છે અને કહ્યું છે કે હવે આપણાથી આ ઘરમાં નહીં રહેવાય. આ ઘરમાં નહીં રહેવાય એટલે શું કહેવા માંગે છે દેવાંગ? અને દામિનીની વાત દેવાંગે સાચે પણ માની લીધી? એ જ નવીન વાત છે ને? એ જ તો હું કહેવા માંગુ છું કે આ દેવાંગભાઈને શું થઈ ગયું છે? એ ઘરના બીજા સદસ્યો સાથે શાંતિથી વાત નથી કરતા અને વાતમાં છે શું એ જાણવાનો પ્રયત્ન નથી કરતા, અને ડાયરેક્ટ આ ડિસિઝન પર. પણ ફાલ્ગુની મારે સાબિત કેવી રીતે લાવી કે મેં ક્યારેય દામિનીને એવો કોઈ શબ્દ જ નથી બોલ્યા કે એની સંતાન છે ને કઈ બાળક નથી? તો હું તને જ ન કહું, તું જ આ ઘરની મોટી વહુ છે ને, મેં તને ક્યારેય નથી કીધું, તો પછી દામિની તો હજી આવીને કેટલો સમય થયો છે, તો એને શું કામ એવું કહું? તમારી બધી જ વાત સાચી છે, પણ આ વાત દેવાંગભાઈને કોણ સમજાવે? તમે જાણો ને દેવાંગભાઈ જાણે ને દામિની. આમાં આપણે તો વચ્ચે કાંઈ બોલાય એવું છે જ નહીં. આ તો ફાલ્ગુની, તું તો કંઈક બોલી શકે ને, દેવાંગને કંઈ કહી શકે ને? કહેવાય છે કે ભાભી માં સમાન હોય, તો ભાભી એટલું તો કહી શકે ને એની કે મમ્મી ક્યારેય આવું ન બોલે. જો મને કાંઈ નથી કીધું તો પછી મારે દેરાણીને શું કામ કહે કાંઈ? અરે પણ તમે જ સમજો ને, જે વ્યક્તિએ સમજવું હોત તે તમારો પક્ષ ન લેત, પણ એ વ્યક્તિને હવે પોતાની પત્ની જ રાઈટ લાગે છે. એની પત્ની કહેશે ને એમ જ એ ચાલશે. એમાં મારે વચ્ચે પડીને શું કામ છે? એટલે તમારે જો કંઈક કરવું હોય ને તો કરો. તમે દેવાંગભાઈ સાથે વાત કરો ને આનો ડિસિઝન કંઈક લો, નહીં તો પછી આગળ તૂટતા વાર નહીં લાગે. ના ના, આ ઘરને ક્યારેય તૂટવા નહીં દઉં. હું દામિની સાથે પહેલાં વાત કરીશ, અને જો એ વાત નહીં માને ને પછી દેવાંગને ને બધાને ભેગા કરીને પછી આ વાતનો ખુલાસો કરીશ. જો મમ્મીજી, અત્યારે આ બધું તો તમારી ઉપર જ છે. તમે જેમ કરશો ને તેમ જ આ ઘરમાં થશે, નહીં તો પછી મને તો લાગે છે કે દેવાંગભાઈ અને દામિની આ ઘરમાં વધારે નહીં રહે. ફાલ્ગુની, ક્યારેય નહીં થવા દઉં. મારું કામ હતું તમને જણાવવાનું. હવે આગળ તમારે શું કરવાનું ને એ તમારે વિચારવાનું છે. ચાલ. દેવાંગ, હા,
કેમ હાવ નિરાશ ઊભો છો? શું થયું છે? જ્યારે માણસની પાસે કંઈ વધે નહીં ને ત્યારે એક જ વસ્તુ વધતી હોય છે, એ છે નિરાશા. મોટાભાઈ, મેં નક્કી કર્યું છે કે બહુ થયું હવે આનાથી વધારે આગળ ખેંચી શકાય એવું મને નથી લાગતું. એટલે તું શેની વાત કરશો? સંબંધની, આપણા પરિવારની અને ખાસ તો મારા મમ્મી અને દામિની વચ્ચેના ઝઘડાની. મોટાભાઈ, રિંગને ખેંચીએ ને આપણે તો એની મર્યાદા સુધી લાંબી થાય પછી એની એ જ રિંગ આપણને જ વાગે. હવે એવું થઈ રહ્યું છે. લાગતું તું મને થોડા દિવસથી ને મને એવું જ લાગતું હતું કે ઘરમાં છે ને કાંઈક આપણને ન ગમે ને એવું થાય ખરું. હા, પણ મારી વાત સાંભળ, ઘર હોય ને ત્યાં ઝઘડા તો હાલ્યા કરે, એ કાંઈ મનમાં ન લેવાનું હોય. મારી જિંદગી જ ઝઘડાઓ સાથે ચાલી રહી છે. તમને ખબર છે, મને શાંતિ જ નથી મળતી ઘરમાં. એક તરફ મારી પત્ની, બીજી તરફ મારા મમ્મી, એ બંનેના ઝઘડામાં વચ્ચે કોઈ પીસાઈ રહ્યું હોય ને તો એ હું જ છું. મને છે ને મોટાભાઈ આવી રીતના જિંદગી નથી જીવવી. અરે મારી વાત સાંભળ. મેં નક્કી કર્યું છે કે નોખો થઈને મારી રીતે અલગ રહીશું. કેવી વાત કરશો તું? તને કાંઈ બીજો કાંઈ વિચાર આવે છે? હે, આવે છે એક ને પરિવાર કોને કહેવાય કે આમ એમ કહું કે બધા જોડે રહેતા હોય, એકબીજાને ગમતા હોય, એના પરિવાર કહેવાય. પણ અત્યારે મતલબમાં તમારે 1 મિનિટ એટલે તું પણ આ દામિની વહુની વાતમાં આવી ગયો એમ ને? હું એની કોઈ વાતમાં નથી આવતો. તો પછી અલગ થવાની વાત હું કામ કરીશ? અત્યાર સુધી મને મમ્મીની વાતો સાચી લાગતી હતી, પણ જેવી રીતે મમ્મી દામિનીને પ્રેશર કરી રહ્યા છે જોતા મને એવું લાગે છે કે હવે દામિની ખોટી નથી, દામિની સાચી જ છે, મમ્મી ખોટા છે. મારી વાત સાંભળ, આ હાસું ને ખોટું ને બધું છે ને જીવનમાં હાલ્યા કરે, પણ સત્ય શું છે ને એ પેલા જાણી લેવાય. આમ અલગ થઈને પછી તું શું દુનિયાને શું કહેવા માંગશો કે લગ્ન થઈ જાય ને વરહદી થાય એટલે નોખું થઈ જવાનું? નહીં, હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે તમને શાંતિની જરૂર હોય ને ત્યારે શાંતિ શોધવાનો પ્રયત્ન કરાય. ઘરમાં જે ડખા ચાલતા હોય ને એમાં હાથ મારવાનો કે મગજ ચલાવવાનો પ્રયત્ન ના કરાય. મારી વાત સાંભળ મોટાભાઈ, આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને આમ પણ મમ્મીને કે દામિનીને સમજાવી શકું એવી કોઈ હિંમત નથી મારામાં આવે. આપણા ગામમાં આ મુનાભાઈ છે, હા, મુનાભાઈને તો ઓળખ ને? એ 3 ભાઈ છે, ત્રણેય ભેગા જ રહે છે. હજી ત્રણેયના લગ્ન થઈ ગયા, એમ છોકરાના લગ્ન થઈ ગયા. હે, દિનેશભાઈ છે, ભરતભાઈ છે અને આ મુનાભાઈ, ત્રણેય ભાઈ. તું જરીક એ તો વિચાર કર. અને આપણે 2 ભાઈઓ છે તો આમ અલગ થવાની વાત કરશો? રહી શકતા હશે એ લોકો સાથે, પણ મને એવું નથી લાગતું કે હવે આપણે ઘરમાં આપણે બધાની સાથે રહેવું જોઈએ. હા મોટાભાઈ, જો તમે તમે એક કામ કરજો, તમે મમ્મીને પપ્પાને સાચવી લેજો, અથવા તો એવું લાગે તો હું એમને મારી સાથે. મારી વાત સાંભળ. પહેલી વાત તો એ કે અલગ થવાની વાત છે ને કેન્સલ કરી નાખ, હા, મગજમાંથી ડિલીટ કરી નાખ. અને બીજી વાત એ કે અલગ થાઈશ ને કદાચ તું તો જેવી રીતે અહીંયા જીવશો ને ત્યાં નહીં મજા આવે. થોડોક સમય લાગશે પણ જીવવા માટે તો આમ પૂરો પરિવાર ભેગો હોય ને એમાં જ મજા છે. અચ્છા, હા, તો જિંદગીમાં શાંતિ હોવી જરૂરી છે કે નહીં મને એ કહેશો? મારાથી જેને આ સહન નથી થતું અને ક્યાંક એવું ના બને કે જો નોખા નહીં થઈએ તો મારાથી આત્મહત્યા કરાઈ જશે. હા, કેવી વાત કરશો તું? હા, કારણ કે હવે રોજે રોજ મારાથી આ બધું સહન નથી થતું. મેં કહ્યું ને તમને કે કંટાળી ગયો છું, હેરાન થઈ ગયો છું. ઘરે પણ એ જ બળતરા કરવાની, ઓફિસે પણ એ જ બળતરા કરવાની, અને અચાનક ફોન ક્યારે આવી જશે એની રાહ જોવાની. ફોન આવે એટલે તરત જ ઘરે પહોંચી જવાનું. મતલબ કે મારી કોઈ લાઈફ છે કે નહીં? મારે મારા માટે જીવવાનું કે નહીં? જો મારી વાત સાંભળ, અલગ થવું હોય તો મારી કાંઈ ના નથી, પણ અલગ થઈને કંઈ પણ જાતની જરૂર હોય ને તો મને કહેજે. બાકી બધો ફેસલો હું તને સોંપું છું. હશે, જરૂર પડશે તો હું તમને યાદ કરીશ. પણ તમે જેવી રીતે આપણા ગામમાંથી માત્ર એક મુન્નાભાઈનું જ ઉદાહરણ આપ્યું ને, એવી રીતે હું પણ તમને ગામમાંથી 50 ઘર એવા બતાવી શકું કે જ્યાં બધા ભાઈઓ નોખા રહેતા હોય છે. અને નોખા રહેવાનું કારણ પણ તમે જાણો જ છો. માટે રાજી ખુશીથી નોખા થઈએ એમાં કંઈ ખોટું નથી.
હા, પણ નોખા રહેવાનું કારણ તો આ બાયું બાયું ન જામતું એટલે નોખા થઈ જાય. હા બસ તો પછી આપણે પણ એવું જ સમજો કે મારી પત્નીને અને મમ્મીને જામતું નથી એટલા માટે આપણે નોખા થઈશું. ઠીક છે, કંઈ વાંધો નહીં. પણ અત્યારે બધાય હોય ને હું નહીં કહી શકું. હા, આપણા બે ભાઈઓની વચ્ચે વાત છે કે ગમે એ જરૂર હોય ને તો મને વાત કરજે. હા, દામિની, તારી સાથે વાત કરવા માટે જ અહીંયા આવી છું. ખબર છે, અને મારે કોઈ વાત નથી કરવી. દામિની, જાણું છું કે જ્યારથી તું લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારથી હું તને નથી ગમતી. હા તો નો જ ગમો ને, એમાં કઈ પૂછવાની વાત છે? કારણ કે તમારા દીકરાની જે હરકત છે ને એ પ્રમાણે તમારી જગ્યાએ કોઈ પણ હોય, કોઈને ના ગમે. પણ દામિની, એવું કોઈ કારણ તો હશે ને કે જેના કારણે તું મારી સાથે આટલી બધી ખરાબ વર્તન કરે છે. તમારો દીકરો હંમેશા એક જ વાત કરે છે કે મારા મમ્મી આમ, મારા મમ્મી તેમ, મારા મમ્મી આ કર્યું, મારા મમ્મીએ તે કર્યું. એમને હું જે કરું એ કંઈ દેખાતું જ નથી, એટલે મને ગુસ્સો આવે જ તમારા પર. જો દામિની, કદાચ ને પોતાની મા સાથે જે વર્તન થઈ રહ્યું હોય એને ભણક લાગી હોય. બિલકુલ નહીં, પણ પહેલેથી જ જ્યારથી હું લગ્ન કરીને આવીને ત્યારથી લઈને અત્યાર સુધી એકવાર એવું નથી બન્યું કે તમારા પક્ષમાં ના બોલ્યા હોય. હું કંઈ કહું કે ના કહું, પણ હંમેશા એક જ વાત હોય, મારા મમ્મી આમ, મારા મમ્મી તેમ, મારા મમ્મી તો મારા માટે આટલું કર્યું છે. મમ્મી સિવાય કાંઈ દેખાય છે બીજું? દામિની, ઉલટાનું તારે તો ગર્વ કરવો જોઈએ કે પોતાની માને પોતાનો પતિ કેટલો સારો સાચવે છે, અને તું એ જ છે કે ઈર્ષા કરે છે. હા તો એના બદલામાં એ મને નથી સાચવતા ને. જુઓ મમ્મી, મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી, કોઈ વાત નથી કરવી. તમે જાઓ અહીંયાથી. જો દામિની, આજે આ વાત નહીં કરું ને તો મને એમ લાગે છે કે આગળ જતાં તું અને દેવાંગ બંને અલગ થઈ જશો, અને હું નથી ઈચ્છતી કે મારો દીકરો અને મારી વહુ બંને અલગ થાય. અમે શું કામ અલગ થઈએ અને કઈ ખુશીમાં? હવે તો થયું ને કે તમે વારંવાર ઝઘડો કરો છો અને એકબીજા વાદ વિવાદમાં પડો છો. હવે તો એ મને સાથ આપે છે. નોખા તો તમે લોકો થશો, હું ને એ તો બે સાથે જ રહીશું. એટલે જે મને વાત મળી એ સાચી છે કે તારી વાતમાં દેવાંગ? હા, પત્ની છું એમની, વાત તો માને જ ને મારી. ક્યાં જશે? દામિની, તને શું લાગે છે કે ઘરને આવી રીતના અલગ કરી અને તમે લોકો કે અમે ખુશ રહી શકશું? તમારી નથી ખબર, પણ હું તો રહી શકીશ. કદાચ ને દામિની, તમારા પિયરિયામાં તમારા ભાભીએ એવું શું કર્યું હોત નહીં તમારા કરે મારા ભાભી, અને કરે ને તો એ લોકોનો પ્રશ્ન છે, મારે કાંઈ લેવા દેવા નથી. દામિની, તારી પહેલાં તો ફાલ્ગુની લગ્ન કરીને આ ઘરમાં આવી છે, ક્યારેય આવા પ્રશ્નો નથી ઊભા થયા, અને જો તારા આવ્યા પછી આ બધા પ્રશ્નો ઊભા થાય છે ને અને તું અને દેવાંગી અલગ થઈ જશો ને તો લોકો તમારી પર જ આંગળી ચીંધશે કે દામિની આવ્યા પછી એના સ્વભાવના કારણે આ આખો પરિવાર વિખાઈ ગયો. હમણાં શું કામ કહી ગઈ? લોકો તમને કહી શકે ને, તમારી એ વાતો કરશે. તો પછી અત્યાર સુધી કોઈ કેમ વાત ન કરી, અને અત્યાર સુધી કોઈ કીધું પણ નથી કે આ બધા અલગ થવાના છે? હું તમારી વાતમાં નથી આપવાની. અમે લોકો ફેસલો કરી નાખ્યો છે અને અમે આ ઘર છોડીને જવાના છીએ. દામિની, દીકરા, મારી વાત સમજ ને. આ ઘર એક પંખીનો માળો હોય અને તું એને વિખાવા માટે ઊભી થઈ છો. વહુ તો હંમેશા દીકરી હોય. કહેવાય છે કે વહુ એ લક્ષ્મી હોય અને સરસ્વતી હોય, અન્નપૂર્ણા હોય. અને જો સ્ત્રીને આટલો સરસ માતાજીનો દરજ્જો આપવામાં આવે ને તો ક્યારે એવું ઈચ્છે ને કે પોતાનો પરિવાર અલગ થાય, મા અને દીકરો અલગ થાય. અને શું લાગે છે કે પરિવારને અલગ કરવાથી અને અલગ રહેવાથી લોકો સુખી થઈ જશે? જો આવી બધી વાતો મારી આગળ ના કરો. શાંતિથી આ વાતને વિચારજે. મેં વિચારી લીધું છે, તમે જાઓ અહીંયાથી. જો મમ્મી, અત્યાર સુધી જે કે પણ ચાલતું આવ્યું એમાં ક્યારે મેં માથું નથી માર્યું.
હંમેશા તમને અને દામિનીને સમજાવવાનો જ પ્રયત્ન કર્યો છે, પણ મને લાગે છે કે હવે પપ્પા વધારે નથી ખેંચી શકાય એવું. આમ પણ મમ્મી જે રીતે છોકરા માટે થઈને ફોર્સ કરી રહ્યા છે એ તો વ્યાજબી ના જ કહેવાય ને. એમાં દામિનીનો કંઈ વાંક પણ નથી. એટલે મમ્મી, તમારી બધી દલીલો તમારી પાસે રાખો. પણ મારે કોઈનું કંઈ નથી સાંભળવું. મારે જેને ઘર છોડીને જતા રહેવું છે, મારે નોખા થવું છે ને મને શાંતિ જોઈએ છે જીવનમાં. દેવાંગ, તને શું લાગે છે કે તારી માં ક્યારે તારી ઘરવાળીને આવા મેળા મારતી હશે? અત્યાર સુધી ક્યારેય તે એવું નથી આરોપ લાગ્યો કે મેં ક્યારેય તારા ઘરવાળીની સામે કંઈ ગેરવર્તન કર્યું હોય. આ જ વાંધો છે તમારો મમ્મી. હર વખતે તમે એમ જ કહો છો ને કે મારો કંઈ વાંક નથી. એ જ તમારો સૌથી મોટો પ્રોબ્લેમ છે. દર વખતે તમે ગુનામાંથી છટકી જાઓ છો, તો પછી તમે જ કોને મમ્મી કે આમાં વાંક આવે તો આવે કોનો? હા, મારી પત્ની બિચારી ભોળી થઈને આ ઘરમાં પડી રહે તો તમે એના ઉપર છાણા થાપી જ જાઓ છો. હા, કંઈક તો મર્યાદા હોય કે નહીં? પણ તમામ મર્યાદાઓને પાર કરીને તમે છેક અહીંયા સુધી આવી ગયા. હે મમ્મી, મારાથી પપ્પા સહન નથી થતું. તમારે જે કરવું હોય એને કરી શકો છો. મોટા ભાઈ પણ આ ઘરમાં રહે છે, તમે લોકો એની સાથે શાંતિથી રહેજો. મારે આ ઘરમાં રહેવાનું થતું નથી. અરે પણ તમે કેવી વાત કરો છો? આવી નાની વાતને લઈને તમે નોખા થવું છે? અને મમ્મીની એકવાર વાત તો સાંભળી લો દેવાંગભાઈ. અને તમે શું કહો છો કે આ સંતાન માટે મમ્મી મેણા મારે છે એમ? તો મમ્મી એ મેણા મને કેમ નથી મારતા? તમારા મતલબ કે દામિની પહેલાં તો એ મારા પર લાગુ પડે ને. હે, મને નથી ખબર ભાભી. મમ્મીને દામિની ના પણ ગમતી હોય, જે મમ્મી મને જતાવવા નથી માંગતા. અને આમ પણ આવું બધું કરીને એ એવું જ ઈચ્છતા હશે ને કે શાંતિથી આ બધું પતી જતું હોય તો મારે એ જ જોઈએ છે. કેમ મમ્મી અત્યારે માફી કેમ નથી માંગતા દામિનીની? માગવી જોઈએ ને, પણ નહીં માગે મમ્મી. કારણ કે મમ્મીની અંદરનો જે અહમ છે ને, એ અહમ જ મમ્મીને મારી રહ્યો છે. તું કહે છે ને કે મમ્મી દામિનીની માફી નથી માંગતા, તો માંગી લઈશ. તારી ખુશી માટે હું બધું કરવા તૈયાર છું. પણ મારો દીકરો અમારા બંનેથી અલગ થાય ને એવું ક્યારેય નહીં ઈચ્છીશ. અને તને શું લાગે છે કે મેં દામિનીને એવું કાંઈ કીધું હોય તો ફાલ્ગુનીને પણ કહી શકું છું ને? કેમ કે ફાલ્ગુની એના પહેલાં આવી છે. અત્યાર સુધી તો તને મારી બધી વાતમાં વિશ્વાસ હતો કે મારી માં ક્યારેય ઘરમાં મારી ઘરવાળી સાથે આવું બોલી ન શકે. અને આ રાતોરાત અચાનક તું તારી બાયડીના રંગમાં રંગાઈ ગયો. આટલો બધો બદલાઈ ગયો દેવાંગ? બદલાઈ ગયો મમ્મી, આ શબ્દો તમારા મોઢે શોભા નથી દેતા. તું કહેતો હોય ને તો મારા બંને દીકરાના સોગન ખાઈને કહું છું, મેં ક્યારેય તારી ઘરવાળીની પાસે આવી અપેક્ષા જ નથી રાખી. કોઈ મેળા તોડા જ નથી મારી. ભૂલ મારી છે મમ્મી, એવું કાંઈ નથી કહ્યું. શું ભૂલ તારી છે? મતલબ મારે અને મમ્મીને આવી કોઈ વાત જ નથી થઈ. ઇવન મમ્મીએ કોઈને આવી વાત કરી પણ નથી. તમને આ તું શું વાત કરે છે? તે જ મને કહ્યું હતું ને કે તું આ સાચું કહી રહી છે. સમ પણ ખાવા તૈયાર હતી મારે. કહ્યું હતું, નોખા થવા માટે કહ્યું હતું. જો મને મમ્મીથી જલન થતી હતી. મને નહોતા ગમતા. જ્યારે હોય ત્યારે બસ તમે મમ્મીની જ વાતો કરતા હતા. મારા મમ્મી આમ, મારા મમ્મી તેમ, મારા મમ્મીએ મારા માટે આટલું કર્યું. પણ આજે જ્યારે મમ્મીએ વાત કરીને ત્યારે મને સમજાણું કે જો મારો પતિ એના મમ્મીને એટલું સાચવી શકે, એનું ઉપરાણું તાણી શકે, તો એ મારા માટે શુંનું શું કરી શકે. તમે તમારા મમ્મીને એટલો પ્રેમ કરો છો તો મને પણ કરી શકો. બસ મને રહેતા આવડવું જોઈએ. હંમેશા મેં તમારી આગળ કમ્પ્લેન જ કરી છે. દામિની, તારી સાથે સાથે મારો પણ એટલો જ વાંક છે કે મેં હંમેશા મમ્મીની વાતને સાચી માની. ક્યારેય મેં તને પત્ની તરીકેનો હક કે પત્ની તરીકેનો પ્રેમ મેં તને ક્યારેય આપ્યો જ નથી. અને કદાચ એટલા માટે જ આ બધું થયું. તમારો વાંક નથી, ભૂલ મારી જ છે ને. મારે સમજવું જોઈતું હતું કે તમે તમારા મમ્મીને એટલું ઉપરાણું લેતા હતા, પણ છતાંય એટલો પ્રેમ હોવા છતાંય તે આજે તમે મને સાથ આપ્યો, મારી વાત માની. સોરી મમ્મીજી, હવે હું આવું નહીં કરું. તમારા લોકોની વચ્ચે હું નહીં આવું.
હંમેશા મને એવું લાગતું હતું કે મારી અને દેવાંગની વચ્ચે તમે આવો છો, પણ હકીકત તો એ જ હતી ને કે મા દીકરાના પ્રેમની વચ્ચે હું આવતી હતી. બસ હવે વહુની ભૂલ સમજાઈ ગઈ છે તો તું પણ એને માફ કરી દે હવે. ને આવું બધું તો ઘરમાં થયા જ કરતું હોય. હૃદયમાં કે પણ બધી વાત સાંભળી નહીં, એક જ વાત સાંભળી અને ભૂલ થઈ ગઈ, તેની બી ભૂલ થઈ ગઈ છે, એને બી માફ કરી દે. હા મમ્મી, દેવાંગ અને દામિની સમજી ગયા છે. હવે તમે એ બંનેને માફ કરી દો ને આપણે બધા હળી મળીને પાછા રહેશું ને. હા, અમે આ ઘર છોડીને નહીં જઈએ, તમારી સાથે જ રહીશું. સાચું ને? હા, એટલે મને વાંધો તો એ જ હતો ને કે મારે ઘર છોડીને જવું હતું, એટલે કે નોખા રહેવું હતું. પણ હવે નોખા રહેવાની જરૂર જ નથી. તમારે મા દીકરાને જે કરવું એ કરો, મારે શું. પણ મારી એક વાત સાંભળો, જેના લીધે તમે લડાઈ કરી છે, જે મમ્મી બોલ્યા નથી એ તમે બંને જણા જલ્દીથી હવે આ ઘરમાં લાવી દેજો. સમજાયું હોય તો ઠીક છે, બરોબર ને?